આ 10 શુભ સંકેત મળે તો સમજી લેજો કે શનિદેવની કૃપા તમારા પર થઈ ગઈ છે અને તમારું નસીબ બદલાવા જઈ રહ્યું છે. શનિદેવને રાજી કરવાના આ 7 ઉપાય તમારા બગડેલા બધા કામ કરશે પૂર્ણ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ. જય શનિદેવ. મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. 9 ગ્રહોમાં શ્રેષ્ઠ શનિદેવને ન્યાય અને કર્મોના દેવતા માનવામાં આવે છે. જે લોકોની કુંડળીમાં શનિ શુભ સ્થિતિમાં હોય છે તો આવી સ્થિતિમાં શનિદેવ ગરીબને પણ રાજા બનાવી દે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવને કર્મફળદાતા પણ કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે શનિદેવ વ્યક્તિને તેના કર્મ પ્રમાણે સારું અથવા ખરાબ ફળ આપે છે. જ્યારે શનિદેવ નારાજ થઈ જાય છે તો વ્યક્તિને ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે. જ્યારે જે લોકો પર શનિદેવ મહેરબાન હોય છે તો ગરીબને પણ રાજા બનાવી દે છે. જો કોઈના પર ભગવાન શનિની કૃપા થઈ જાય તો જીવનમાં આવનારી દરેક સમસ્યાનો અંત આવી જાય છે. અચાનકથી ધન લાભ થવા લાગે છે. સાથે જ સમાજમાં માન સન્માન વધી જાય છે. મિત્રો, જો તમારી સાથે પણ આવું કંઈક થઈ રહ્યું હોય, આવા સંકેતો મળી રહ્યા હોય, તો સમજી લો કે ભગવાન શનિદેવની કૃપા દ્રષ્ટિ તમારા પર પડી ચૂકી છે. હવે તમારું કોઈ કાંઈ બગાડી શકશે નહીં, એટલે કે તમારા પર શનિદેવ પ્રસન્ન છે. તો ફટાફટથી વિડીયોને લાઇક અને શેર કરી દો. ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લો અને કોમેન્ટમાં એકવાર દિલથી જય શનિદેવ પણ લખી દો, જેથી તેમની કૃપા આપણા બધા પર સતત વરસતી રહે. તો હવે સવાલ એ ઉઠે છે કે શનિદેવના પ્રસન્ન થવાના તે શુભ સંકેતો શું છે તથા તેમાં છુપાયેલા અદ્ભુત રહસ્યો શું હોય છે, જેનાથી આપણને એ ખબર પડે કે શનિદેવ આપણા પર પ્રસન્ન છે અને તેમની કૃપા આપણા પર છે. આ સંકેતોમાં કેટલાક સંકેતો તો એવા હોય છે જેને તમે ખૂબ જ સરળતાથી સમજી શકો છો. શનિના અશુભ હોવા પર વ્યક્તિને ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે, પરંતુ જ્યારે શનિ શુભ હોવા પર જીવનમાં ઘણા પ્રકારના શુભ સંકેતો મળે છે. આ સંકેતનો અર્થ હોય છે કે શનિ તમારા પર મહેરબાન છે. શનિદેવના પ્રસન્ન થવા પર વ્યક્તિનું ભાગ્ય બદલાઈ જાય છે. ગરીબથી રાજા બનવામાં વ્યક્તિને જરા પણ વાર નથી લાગતી. જે વસ્તુની આશા ન હોય તે પણ વ્યક્તિને ખૂબ જ સરળતાથી મળી જાય છે. કહેવાય છે કે જેના પર પણ ભગવાન શનિદેવની કૃપા જો થઈ જાય તો મોટી મોટી મુસીબતો પણ ટળી જાય છે. આ સાથે જ શનિનું તમારી કુંડળીમાં 11મા ભાવમાં હોવું ખૂબ શુભ માનવામાં આવ્યું છે અને તેમના માટે શનિ ખૂબ શુભ ફળદાયી હોય છે. આ લોકો પર શનિદેવ હંમેશા પોતાની કૃપા વરસાવે છે. સાથે જ રૂપિયા, પૈસા અને ખુશીઓથી જીવન ભરી દે છે. જ્યારે જો શનિદેવ નારાજ હોય તો લોકોનું જીવન બરબાદ થઈ જાય છે, પરંતુ શનિની કૃપા વરસવા લાગે તો જીવનમાં ક્યારેય કોઈ તકલીફ નથી હોતી. શનિવારનો દિવસ ન્યાયના દેવતા શનિદેવને સમર્પિત છે. શનિદેવ ભગવાન સૂર્યના પુત્ર છે. તેમને કર્મફળદાતાના રૂપમાં ઓળખવામાં આવે છે. અત્યંત ધીમી ગતિએ ચાલનારા શનિદેવ મહારાજ જો કોઈની કુંડળીમાં પ્રવેશ કરે છે તો ઓછામાં ઓછા 2.5 વર્ષ માટે અને વધુમાં વધુ 7.5 વર્ષ માટે રહે છે. એટલા માટે તો આપણે બધા શનિના આ પ્રકોપથી બચવા અને શનિદેવને ખુશ કરવા માટે તેમની પૂજા, આરાધના અને તમામ પ્રકારના ઉપાયો પણ કરીએ છીએ, જેથી શનિદેવ પ્રસન્ન રહે. તેથી કોઈના માટે શુભ અથવા અશુભ હોવાથી તેના જીવન પર ખૂબ જ ઊંડી અસર પડે છે. આથી તેમનું ખુશ રહેવું પણ આપણા માટે ખૂબ જ જરૂરી હોય છે. આપણે બધા તેમનાથી ડરીએ છીએ, પરંતુ તમને એ જાણીને ખુશી થશે કે કેટલાક લોકો એવા પણ હોય છે જેના પર શનિદેવ પોતાની ખૂબ જ કૃપા વરસાવે છે. તે લોકોને શનિદેવની કૃપાથી જીવનમાં બધી સુખ સુવિધાઓ અને માન સન્માન તથા સફળતા મળે છે. એટલે કહેવાય છે કે વ્યક્તિએ હંમેશા સારા કર્મ કરતા રહેવું જોઈએ, કારણ કે શનિદેવ જો નારાજ થઈ ગયા તો પછી પૂછશો જ નહીં કે શું શું થઈ શકે છે. સૂર્યપુત્ર શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. શનિદેવ એકમાત્ર એવા દેવ છે જે સમય આવવા પર વ્યક્તિને સારા અને ખરાબ કર્મોનું ફળ અવશ્ય જ આપે છે. તેમની વિનાશકારી નજરથી બચવું ખૂબ મુશ્કેલ છે. આ જ કારણ છે કે શનિને હંમેશા ખુશ રાખવા માટે આપણે બધા પ્રયત્ન કરીએ છીએ. કહેવાનો અર્થ એ છે કે શનિદેવ જે વ્યક્તિથી પ્રસન્ન થઈ જાય તેના દિવસો બદલાઈ જાય છે. જો કે આપણામાંથી મોટા ભાગના લોકો શનિથી ડરતા હોય છે,
પરંતુ તમને જણાવી દઈએ કે શનિદેવ ખૂબ જ સરળ, શુભ અને ન્યાયપ્રિય પણ છે. જો તમારી કુંડળીમાં શનિની અશુભ સ્થિતિ હોય તો વ્યક્તિને જીવનમાં ઘણી પ્રકારના ઉતાર ચઢાવ આવે છે. પરંતુ જો શનિ તમારી કુંડળીમાં શુભ સ્થિતિમાં છે તો ધનની હાનિ ક્યારેય થતી નથી અને ઘરમાં ગૃહ ક્લેશ ક્યારેય નથી થતો. એટલે કે ઘરમાં ચારે તરફ સુખ શાંતિ રહે છે, જીવન મંગલમય હોય છે. શનિદેવની કૃપા જ્યારે શરૂ થાય છે તો તેમના કેટલાક સંકેતો આ રીતે દેખાવા લાગે છે. તો સમજી જાઓ કે તમારા પર શનિદેવ મહારાજની કૃપા શરૂ થઈ ચૂકી છે. ચાલો હવે જોઈએ કે તે 10 શુભ સંકેતો કયા કયા છે જેનાથી બદલાઈ જાય છે આપણા બધાનું નસીબ. સાથે જ આ વિડીયોમાં આપણે શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાયો પણ જોઈશું, જેનાથી આપણા જીવનના તમામ કષ્ટ દૂર થઈ શકે છે. તો એકવાર ફરીથી બોલો શનિદેવ મહારાજની જય. મિત્રો, જો કોઈ વ્યક્તિ પર ભગવાન શનિની કૃપા છે તો જીવનમાં આવનારી દરેક સમસ્યાનો ઉકેલ પહેલાંથી જ નીકળી આવે છે. શનિદેવના પ્રસન્ન થવા પર વ્યક્તિનું નસીબ બદલાવામાં જરા પણ વાર નથી લાગતી. દરેક પ્રકારની મુશ્કેલીથી કોઈને કોઈ રીતે બચી જવાય છે. સાથે જ દરેક ક્ષેત્રમાં પોતાની એક અલગ ઓળખ પણ બનાવી લે છે, અથવા એમ કહો કે ખૂબ થોડા પ્રયત્નોમાં જ સફળતા પ્રાપ્ત થવા લાગે છે. આવા લોકો ન્યાયપ્રિય, લાંબી આયુ અને કૂટનીતિમાં ધની હોય છે. આ પરિશ્રમથી મેળવેલી સફળતા માને છે. એટલે આવા લોકો સતત લાંબા સમય સુધી પ્રયત્ન કરતા રહેવાની ક્ષમતા રાખે છે. આ કોઈ પણ ક્ષેત્રમાં હાર નથી માનતા. તેમનામાં છુપાયેલા રહસ્યોને જાણી લેવાની અદ્ભુત ક્ષમતા હોય છે. આ કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવાની પૂરી ક્ષમતા રાખે છે. સહનશીલતા તેમનો વિશેષ ગુણ છે, પરંતુ પોતાના શત્રુને આ કોઈ પણ હાલતમાં છોડતા પણ નથી. શનિદેવ પોતાના પ્રસન્ન થવાનો સંકેત આપણને ઘણી રીતે આપે છે. જેમ કે શનિવારના દિવસે મંદિરની બહાર અથવા કોઈ પણ ખાસ જગ્યાએથી તમારા જૂતા ચપ્પલ ચોરાઈ જવા શુભ સંકેત માનવામાં આવે છે. આ જ રીતે અચાનકથી તમારી પાસે પૈસા આવી જવા અથવા નોકરી ધંધામાં પ્રગતિ થઈ જવી પણ શનિની કૃપાના શુભ સંકેતમાં જ માનવામાં આવે છે. જો શનિવારના દિવસે આમાંથી કોઈ પણ એક સંકેત તમને દેખાય છે તો સમજી લો કે શનિદેવ તમારા પર પ્રસન્ન છે અને જલ્દી જ તમારો સારો સમય શરૂ થવાનો છે. આમાં પહેલો સંકેત છે મનમાં નથી રહેતી ગભરાટ. જો તમને હંમેશા સાચું બોલનારા લોકો પસંદ છે તો નિશ્ચિત જ તમારા પર શનિદેવની વિશેષ કૃપા છે. જો તમારા પર શનિદેવની કૃપા છે તો તમે બિનજરૂરી ચિંતા અને ગભરાટથી દૂર રહેશો. તમને કોઈ પણ પ્રકારનો ડર નહીં રહે. તમે ખુલીને જીવનનો આનંદ ઉઠાવશો. અને બીજો સંકેત છે આકસ્મિક ધન લાભ. જો તમને ક્યાંકથી આકસ્મિક ધન લાભ પ્રાપ્ત થાય છે અથવા અચાનક તમારું કોઈ અટકેલું ધન મળી જાય છે, જેનાથી તમારા ઐશ્વર્ય અને વૈભવમાં વૃદ્ધિ થાય છે, માન સન્માન વધે છે, તો સમજી લો કે તમારા પર શનિદેવ મહારાજની કૃપા શરૂ થઈ ચૂકી છે. એવામાં શનિદેવના મંદિરે જઈને ભગવાનનો આભાર વ્યક્ત કરો. અને ત્રીજો સંકેત છે શનિદેવ જો પ્રસન્ન છે તો તેના જીવનમાં કોઈ પણ પ્રકારની બાધા અને કષ્ટ નથી હોતું. તેના દરેક કાર્યમાં સફળતા મળે છે. કોઈ પણ વસ્તુની આશા ન હોવા પર પણ વ્યક્તિને મળી જવું અથવા કોઈ મોટી દુર્ઘટનાથી માંડ માંડ બચી જવું વગેરે પણ શનિના શુભ સંકેતમાં સમાવેશ છે. આ માટે શનિદેવના મંદિરે જઈને શનિદેવ મહારાજનો આભાર માનવો જોઈએ. કારણ કે માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ પર શનિ દોષ છે તો તેના શરીર પર સૌથી વધુ અસર પડે છે. અને ચોથો સંકેત છે જો અચાનકથી તમારા ચપ્પલ અથવા જૂતા ખોવાઈ જાય અને તે દિવસ શનિવારનો હોય તો સમજી લો કે તમારા પર શનિદેવ પ્રસન્ન છે. હવે તમારા બધા બગડેલા કામ બની જશે. આ એક સંકેત છે. એટલે શનિવારના દિવસે મંદિરની બહારથી ચપ્પલ ચોરાઈ જવા શુભ સંકેત માનવામાં આવે છે. આ જ રીતે અચાનકથી તમારી પાસે પૈસા આવી જવા અથવા નોકરી ધંધામાં પ્રગતિ મળવી પણ શનિના શુભ હોવાનો સંકેત છે. અને પાંચમો સંકેત છે કાળી ગાયનું દેખાવું. માનવામાં આવે છે કે જો શનિવારના દિવસે સવારે જ તમને કોઈ કાળી ગાય દેખાય તો તેને એક ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ છે કે શનિદેવ તમારા પર પ્રસન્ન છે. આજના દિવસે જો તમે કોઈ મહત્ત્વપૂર્ણ કામથી ક્યાંક જઈ રહ્યા હોવ અને તમને કાળી ગાયના દર્શન થઈ જાય તો તે કામ તમારું અવશ્ય જ પૂર્ણ થશે. એવું કહેવાય છે કે શનિવારે દરવાજે કાળી ગાય આવવાથી શનિના કષ્ટથી પણ મુક્તિ મળે છે.
અને છઠ્ઠો સંકેત છે કાગડાનું દેખાવું. શનિવારના દિવસે ઘરની બહાર પાણી પીતો કાગડો દેખાવો શુભ સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ છે કે તમને જલ્દી જ કોઈ શુભ સમાચાર મળવાના છે. આ દિવસે ઘરની છત પર કાગડો બેઠો દેખાય તો તેને પણ એક શુભ સંકેત જ સમજો. આ સંકેત તમારી અધૂરી મનોકામનાને પૂર્ણ કરનારો માનવામાં આવે છે. સાતમો સંકેત છે કાળા કૂતરાનું દેખાવું. શનિવારના દિવસે સવારના સમયે કાળો કૂતરો દેખાવો પણ ખૂબ શુભ સંકેત માનવામાં આવે છે. આ દિવસે શનિ મંદિર પાસે જો કાળો કૂતરો દેખાય તો તેને રોટલી અથવા ખાવાની કોઈ સામગ્રી અવશ્ય આપો. આવું કરવાથી શનિદેવની વિશેષ કૃપા મળે છે. અને આઠમો સંકેત છે પીપળાનું ઝાડ દેખાવું. જો શનિવારના દિવસે તમે કોઈ કામ માટે બહાર નીકળો અને રસ્તામાં પીપળાનું વૃક્ષ દેખાઈ જાય તો સમજી લો કે તમારો દિવસ સારો પસાર થવાનો છે. તેનાથી કાર્યોમાં સફળતા મળવાની સંભાવના ઘણી પ્રબળ થઈ જાય છે. અને નવમો સંકેત છે ઝાડુ લાગતું દેખાવું. શનિવાર સવારે જો કોઈ તમને ઝાડુ લગાવતું દેખાય તો આ પણ શુભ સંકેત માનવામાં આવે છે. તેનાથી તમારા ધનમાં વૃદ્ધિ થાય છે. અને દસમો શુભ સંકેત છે ગરીબ વ્યક્તિનું દેખાવું. જો શનિવારના દિવસે કોઈ ભિક્ષુક અથવા ગરીબ વ્યક્તિ તમારા દરવાજે આવી જાય તો તેને એક શુભ સંકેત સમજો. આવા લોકોને ક્યારેય પણ તમારા દરવાજેથી ખાલી હાથે ન મોકલો. તેનાથી શનિદેવની કૃપા હંમેશા તમારા પર બની રહેશે. તો આ હતા શનિદેવને પ્રસન્ન કરવાના કેટલાક શુભ સંકેતો. પરંતુ આ સંકેતો ઉપરાંત પણ ઘણા લોકો પર મહેરબાન રહે છે. શનિદેવ આપે છે શુભ ફળ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક રાશિનો સ્વામી ગ્રહ હોય છે જે તેમને શુભ ફળ પ્રદાન કરે છે. જ્યોતિષ ગણતરી અનુસાર શનિ બે રાશિઓના સ્વામી છે, મકર અને કુંભ. અહીં તમને જણાવી દઈએ કે શનિ તુલા રાશિના ઉચ્ચ ભાવમાં હોય છે જ્યારે મકર અને કુંભના 7મા ભાવમાં હોય છે. કહેવાય છે કે શનિનું 11મા ભાવમાં હોવું શુભ માનવામાં આવ્યું છે. અને આ રાશિના જાતકો માટે શનિ શુભ ફળદાયી હોય છે. તો સમજી લો કે આ રાશિઓનું ભાગ્ય ચમકી જાય છે, જેનાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને આપણા પર પોતાની કૃપા વરસાવે છે. એવા ઘણા કાર્યો છે જે શનિદેવને પસંદ આવે છે અને તેના કારણે પોતાના ભક્તો પર પોતાની કૃપા વરસાવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે ભક્તો પર શનિદેવની કૃપા હોય છે તેમને શનિદેવ જીવનની દરેક મુશ્કેલીઓથી લડવાની શક્તિ આપે છે. શનિદેવ જ્યારે કોઈના પર પ્રસન્ન થાય છે તો તેનું નસીબ બદલાઈ જાય છે. જો કે તેમની વક્ર દ્રષ્ટિના કારણે લોકોને ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એવામાં લોકો શનિદેવને પ્રસન્ન કરવા અને તેમના દંડથી બચવા માટે તેમની પૂજા કરે છે. પરંતુ શનિદેવની પૂજા કરતી વખતે તમારે કેટલીક સાવધાનીઓ જરૂર રાખવી જોઈએ, નહીં તો તેમની પૂજા કરનાર પણ તેમના પ્રકોપનો શિકાર થઈ શકે છે. એટલે આ વાતોનું વિશેષ ધ્યાન રાખો. તો જાણીએ શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાયો. પહેલો ઉપાય, શનિદેવને પ્રસન્ન કરવા માટે ભક્ત શનિવારના દિવસે શનિદેવના મંદિરમાં સરસવના તેલનો દીવો પ્રગટાવે છે. આ શનિ ભગવાનને પ્રસન્ન કરવાના સૌથી લોકપ્રિય ઉપાયોમાંથી એક છે. આ ઉપરાંત શનિ મંત્રનો જાપ કરવો શુભ માનવામાં આવે છે. આ દિવસે શનિદેવની સાથે સાથે બજરંગ બલીની પણ પૂજા કરવામાં આવે છે. શનિદેવ અને હનુમાનજી બંનેની જ પૂજા શનિદેવને પ્રસન્ન કરનારી કહેવાય છે. ભગવાન હનુમાન હંમેશાની જેમ બચાવ માટે આવે છે. બીજો ઉપાય, એવું માનવામાં આવે છે કે શનિવારના દિવસે શનિ યંત્રની પૂજા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. લોકો આ દિવસે શનિદેવને એટલા માટે પણ પ્રસન્ન કરે છે જેથી તેમની કુંડળીમાં પાક્કી સરકારી નોકરીનો યોગ બની શકે. ત્રીજો ઉપાય છે ઘોડાની નાળ. જો શનિવારના દિવસે તમને રસ્તામાં ઘોડાની નાળ પડેલી મળી જાય તો અત્યંત શુભ હોય છે. તેને ઘરે લઈ આવો અને દરવાજા પર ટાંગી દો. જો કાળા ઘોડાની નાળ મળી શકે તો અતિ ઉત્તમ. તેનાથી તમારા જીવનમાં ચાલી રહેલી શનિ સંબંધિત બધી પરેશાનીઓ દૂર થઈ જશે. સાથે જ ઘરમાં નકારાત્મક ઉર્જા ક્યારેય પણ પ્રવેશ નહીં કરી શકે. દરેક ખરાબ શક્તિઓ ઘરથી દૂર રહેશે. ચોથો ઉપાય, જો તમારા ઘરની બહાર અથવા પશ્ચિમ દિશામાં શમીનું વૃક્ષ લાગેલું હોય તો શનિદેવની તમારા પર સાક્ષાત કૃપા બની રહેશે. આ ઉપરાંત જો દક્ષિણ દિશામાં લીમડાનું વૃક્ષ છે તો હનુમાનજીની કૃપાથી તમને ક્યારેય પણ શનિનું કષ્ટ નહીં થાય. પાંચમો ઉપાય છે હનુમાનજીની પૂજા. જો તમે નિયમિત હનુમાન ચાલીસા વાંચો છો અને તેમની ભક્તિ કરો છો
તો નિશ્ચિત રૂપે તમારા પર શનિદેવ પ્રસન્ન જ રહેશે. કારણ કે શનિદેવે હનુમાનજીને વચન આપ્યું હતું કે હું તમારા કોઈ પણ ભક્તને કોઈ પણ પ્રકારે કષ્ટ નહીં આપું. છઠ્ઠો ઉપાય છે સારા કર્મ. કર્મ જો સારા છે તો ક્યારેય નથી થતો શનિદોષ. જો તમે ગૃહિણી એટલે કે તમારી પત્ની સાથે ઝઘડો નથી કરતા, કોઈ ગેરકાયદેસર ધંધો નથી કરતા, તો એ માની લો કે શનિદેવની કૃપા મેળવવાથી તમને કોઈ રોકી શકશે નહીં. કારણ કે શનિદેવ ન્યાય અને કર્મના દેવતા માનવામાં આવે છે. સાતમો ઉપાય છે તમારો સારો વ્યવહાર. જો તમારો વ્યવહાર ઘરના બધા સભ્યો પર, જેમ કે માતા પિતા, ભાઈ બહેન, પતિ પત્ની, કાકા કાકી, મામા મામી, અહીં સુધી કે ઘર, દુકાન અથવા ઓફિસના પણ સેવક, સફાઈ કામદાર, અપંગ લોકો, નબળા અને અંધ લોકો પ્રત્યે તમારો વ્યવહાર સારો છે, એટલે કે સહાનુભૂતિપૂર્ણ છે, અને આ બધા તમારાથી પ્રસન્ન છે, તો સમજો કે શનિદેવની પૂરી કૃપા તમને મળી જ ગઈ. શનિદેવ તમારા પર પ્રસન્ન છે. આવા લોકોને દરેક કામમાં બધાનો સાથ અને સહકાર ખૂબ મળે છે અને સફળતા તેમના પગમાં છે. તો આ હતા ભગવાન શનિદેવના કેટલાક શુભ સંકેતો અને તેમને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાયો. આશા છે વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક તો અવશ્ય કરજો. આગલા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ પણ ન ભૂલશો. અને હા, કોમેન્ટમાં જય શનિદેવ પણ જરૂર લખજો, જેથી તેમની કૃપા આપણા બધા પર વરસતી રહે. તો ફરી મળીશું એક નવા વિડીયોમાં અંત સુધી જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય શનિદેવ.